તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ગીરના સિંહોની વાત કરીશું. ગુજરાતની ગરવી ધરા છે ગીર, જ્યાં સિંહોના શૌર્યનું છે હીર, જ્યાંની જનતા મારે છે મોટું મીર. આ સોરઠ ભૂમિમાં છે આવા નીર. જંગલોના રાજા સિંહ અને માણસો એક સાથે રહે એ વાત દુનિયાના લોકો માટે માનવી મુશ્કેલ હોઈ શકે છે. જો કે ગુજરાતના લોકો માટે આ નવાઈની વાત નથી. તેમણે સિંહ અને માણસોનું સહઅસ્તિત્વ ગીરમાં જોયું છે. ગુજરાતના લોકોએ અનેક વિડીયો જોયા છે કે જ્યાં સિંહ અને માણસ સાવ નજીક આવી ગયા હોય, સાવ આમને સામને હોય. આમ છતાં સિંહ માથું નીચું કરીને પોતાના રસ્તે જતો રહે છે, કેમ કે સિંહ અને માણસો બંને સ્વીકારી લીધું છે કે ગીર તેમના બંનેનું ઘર છે. ઘણી વખત સિંહો ગામમાં આવી જાય છે અને પશુઓનું મારણ કરે છે, છતાં ગામના લોકો સિંહોને માન આપે છે અને તેમને ભગવાનનું સ્વરૂપ માને છે. ગીરના જંગલોમાં એક પ્રખ્યાત કહેવત છે કે સિંહ મારો ભાઈ, મારો દુશ્મન નહીં. આ જ અસ્મિતા, આ જ સંસ્કૃતિનો ખ્યાલ લાયન એન્થમથી સારી રીતે આવે છે. સિંહોનું પણ એક એન્થમ હોઈ શકે. બિલકુલ. વિશ્વ સિંહ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લાયન એન્થમ લોન્ચ કર્યું હતું. ધીમે ધમ 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 કદમ જે ઉઠાવે, ગિરી રાજવી રાજ સાવજ કહાવે. જટાકેશવાળી છટાઠાઠવાળી બધા નેહમાં કેહ એની કહાણી. આ લાયન એન્થમના પ્રોડક્શનમાં રોહન ત્રિવેદી અને એકતા જન્મય ચોકસી સંકળાયેલા હતા. પાર્થ તાજપરાના શબ્દોને બ્રિજરાજ ગઢવીએ કંઠ આપીને નિશિત મહેતાના સંગીતમાં સ્વરબદ્ધ કરાયું હતું. જો કે આવા સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. મામલો હાઈકોર્ટમાં પણ ગયો છે અને અહીં એના વિશે તમને સમજાવીશું કે સિંહ કેમ સંકટમાં છે, આપણો સાવજ કેમ સંકટમાં છે. રેલવે ટ્રેક પર સિંહોના મૃત્યુનો મામલો અદાલતમાં પહોંચ્યો અને આ જ ઘટનાએ ચિંતા જગાવી છે. હાઈકોર્ટે કરી છે વન વિભાગ અને રેલવેની આકરી ટીકા કે આપણા સાવજનું રક્ષણ કરો. કોર્ટના હસ્તક્ષેપ વિના નિષ્ક્રિય રહેવા બદલ તેમની ટીકા કરવામાં આવી છે. અદાલતને નવી એસઓપી વિશે જણાવાયું છે કે કયા પ્રકારનું તમારે ખ્યાલ રાખવું પડશે. જંગલ વિસ્તારમાં ટ્રેનની સ્પીડ ઘટાડાશે. આ હાઈકોર્ટનું તારણ છે ને હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ રહેશે, એટલે તમે જો જંગલ વિસ્તારમાંથી ટ્રેન લઈને જાઓ છો તો સ્પીડનું ધ્યાન રાખો. રાત્રે ટ્રેનની અવરજવર નહીં થાય, કારણ કે સિંહ બહાર નીકળે છે. પીપાવાવ અને રાજુલા વચ્ચે ટ્રેનની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જરૂરી છે. જુલાઈ 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન 7 સિંહ રેલવે ટ્રેક પર મૃત્યુ પામ્યા છે. લીલિયા, સાવરકુંડલા, રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં સિંહની નોંધપાત્ર સંખ્યા છે. આ વિસ્તારોમાં 100 જેટલા સિંહો રહે છે. જો કે સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી રેલવે લાઇન પણ આ વિસ્તારમાંથી જ પસાર થાય છે. સિંહો ટ્રેનની નીચે કચડાઈને મૃત્યુ ન પામે એ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. વન વિભાગ અને રેલવે અદાલતને જે કંઈ પણ સજેશન્સ સૂચવ્યા એનાથી ન્યાયાધીશો જરાય ઇમ્પ્રેસ થયા નથી. અદાલતે વન વિભાગને સવાલ કર્યો કે જાન્યુઆરીમાં 2 અકસ્માતમાં
સિંહોના મોતની શા માટે તપાસ જ ન કરવામાં આવી? અદાલતે કહ્યું કે સિંહો તમારા બાળક જેવા છે. જો તમારું બાળક ઘરની બહાર જાય અને તેને રસ્તામાં અકસ્માત થાય તો ખરેખર શું થયું એ જાણવા માટે તપાસ કરશો? એ સિવાય અદાલતે ટીકા કરતા શું કહ્યું એ અમે આપને જણાવીશું. અને ત્યારબાદ આપને ખ્યાલ આવશે કે કેવી રીતે હાઈકોર્ટે આખી આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ઓથોરિટીની આખરી ટીકા એ હતી કે કોર્ટનો આદેશ છતાં તપાસ રિપોર્ટ રજૂ કેમ ન કરાયો? આ સૌથી પહેલો સવાલ હતો. બીજો સવાલ એ હતો કે કોર્ટના હસ્તક્ષેપ વિના નિષ્ક્રિય રહેવા બદલ આકરી ટીકા તેમણે કરી છે. અદાલતનો સવાલ હતો કે શા માટે ઉકેલ ન શોધાયો? અદાલતે કહ્યું કે તંત્ર દિમાગનો ઉપયોગ જ કરતું નથી. એટલે આ જ આખી ઘટના અને હાઈકોર્ટના એક કડક જવાબો અને જે રીતે હાઈકોર્ટે કડક અંદાજમાં ઝાટકણી કાઢી છે એ અનેક સવાલો ઊભા કરે છે. હાલ પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખરે ગુજરાતમાં સિંહોના મોતની જે આંકડાઓ છે તે કેટલા ચિંતાજનક છે. તો અદાલતે સ્પષ્ટ કહ્યું કે જંગલમાં બહારના કોઈ પણ એલિમેન્ટની એક પણ પ્રાણીને કોઈ જાતનું નુકસાન ન થાય એ જોવાની જવાબદારી વન વિભાગની છે. સરકારના વકીલે લેવામાં આવેલા પગલાંનું લિસ્ટ ગણાવવાની શરૂઆત કરી ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે આ તો બેબી સ્ટેપ્સ છે. અદાલતે સિંહોના મૃત્યુને લઈને નિષ્ક્રિય રહેનારા તમામ અધિકારીઓની આકરી ટીકા કરી હતી. સિંહોના મૃત્યુના કારણો જાણવા માટે રેલવે અને વન વિભાગે સાથે મળીને તપાસ કરવાની જરૂર હોવાનું પણ અદાલતે કહ્યું. હકીકત એ છે કે રેલવે અને વન વિભાગની વચ્ચે કોઓર્ડિનેશનની જરૂર છે. જો યોગ્ય સંકલન હોય તો રેલવેને સિંહની હિલચાલની ખબર રહે અને જો સિંહ નજીક હોય તો સ્પીડ બિલકુલ ઓછી કરી શકાય. પરંતુ હજુ સુધી આ દિશામાં કામ થયું નથી. અદાલતે કહ્યા વિના રેલવે અને વિભાગે પોતાની રીતે જ પગલાં લેવાની જરૂર હોવાનું પણ ન્યાયાધીશે જણાવ્યું. આ તો થઈ રેલવે ટ્રેક્સ પર સિંહોના મૃત્યુની વાત. જો કે સિંહો વચ્ચે લડાઈની વાત પણ બહાર આવી છે. આંતરિક લડાઈના કિસ્સાઓ કેવી રીતે વધ્યા? તો જાફરાબાદ માઇન્સ વિસ્તારમાં સિંહોના ગ્રુપ વચ્ચે બસ આ જ રીતે લડાઈ થતી જોવા મળી. સિંહો આમને સામને આવી ગયા અને લડાઈમાં 3 સિંહી બાળ ગંભીર રીતે ઘાયલ થયા. આ એનિમેશનના માધ્યમથી તમે એ સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે જંગલમાં સાવજ એકબીજાની આમને સામને આવી જાય ત્યારે કેવી રીતે ફાઇટ થતી હોય છે. આખરે 3 સિંહ બાળના આ ઘટનામાં મોત થયા હતા. જેવા આ સમાચાર આવ્યા કે વન વિભાગ દોડધામ કરવા લાગ્યું કે આખરે આંતરિક લડાઈની તપાસ શરૂ કરવામાં આવી કે આવું થવા પાછળનું કારણ શું હોય છે. હવે સવાલ એ થાય અને સૌથી મોટો સવાલ એ છે કે શા માટે સિંહો અંદરો અંદર આ રીતે લડાઈ કરે છે? એના કારણો પણ જાણવા ખૂબ જરૂરી છે. કારણ કે તેના પરથી જ આપણને ખ્યાલ આવે કે આખરે આ ઘટના પાછળનું કારણ શું છે. સિંહો પોતાના વિસ્તારમાં ઘૂસી આવતા બીજા સિંહ સાથે કરે છે લડાઈ. એટલે કે તમારા એરિયામાં કોઈ આવી ગયું તો સિંહો એ સહન નથી કરતા અને આમને સામને આવી જાય છે. નરસિંહો માદા સિંહો સાથે સંવનન કરવા એકબીજા સાથે કરે છે લડાઈ. એટલું જ નહીં, ખોરાક ઓછો હોય ત્યારે સિંહો વચ્ચે આ જ પ્રકારનો સંઘર્ષ જોવા મળતો હોય છે. કારણ કે સિંહોમાં પણ હોય છે ડર, ગુસ્સા અને પીડાની લાગણી. આ લાગણીઓ હાવી થઈ જવાના કારણે થાય છે આંતરિક લડાઈ. અને આ જ આંતરિક લડાઈ ખૂબ મોટું રૂપ ધારણ કરી લે છે. ગીરમાં સિંહોને માણસોના કારણે કયા કયા જોખમો રહેલા છે
એની પણ અમે તમને જાણકારી આપીશું. પણ આ ઘટનાક્રમ વચ્ચે જંગલોમાં જે કૂવા આવેલા હોય છે ત્યાં પણ એ કૂવાની અંદર પડી જવાના કારણે પણ સિંહોના મોત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. બસ આ જ રીતની આ જંગલનો વિસ્તાર સમજી લો, અને જ્યારે સિંહ અહીંથી પસાર થતો હોય અને એને ખબર નથી કે અહીં કૂવો છે, અને જ્યારે એ આગળ વધે અને સીધો કૂવામાં પડી જતા આ સિંહના મોત થાય છે. કારણ કે આ કૂવા એ જંગલની અંદર આવેલા હોય છે અને નજર ચૂક થવાથી સિંહો મોતને ભેટે છે. અને આ કિસ્સાના આંકડાઓ પણ સામે આવ્યા છે, અને કેટલાક કિસ્સાઓમાં કૂવામાં પડી જવાના કારણે પણ સિંહોના મોત થતા રહ્યા છે. એટલે આ પણ એક ચિંતાજનક બાબત છે. કોર્ટે ટ્રેનની વાત તો કરી, પણ આ પ્રકારના જે કૂવાઓ છે એ પણ મોતનું કારણ બને છે. આગળ વધીએ. વાત કરતા હતા આપણે રેલવે લાઇનની. સુરેન્દ્રનગર પીપાવાવની રેલવે લાઇન ખેતરોમાં ઇલેક્ટ્રિક ફેન્સિંગ અને ખેતરોમાં દિવાલ વગરના કૂવા પણ એ આ જ એક બાબતનું કારણ છે. કારણ કે જે દિવાલ વગરના કૂવા હોય છે એમાં સિંહોનું ધ્યાન ભટકી જતું હોય છે અને સિંહો એ કૂવામાં પડી જવાના કારણે મોતને ભેટતા હોય છે. ગીરના સિંહો સામે અત્યારે અનેક જોખમો રહેલા છે. આ જોખમો સિંહોના જીવ પણ લઈ રહ્યા છે. જેમ કે 5 વર્ષમાં 555 સાવજના મોત થયા. વર્ષ 2019માં 113 સિંહોના મૃત્યુ થયા. વર્ષ 2020માં 124 સિંહોના મોત થયા. વર્ષ 2021માં 105, વર્ષ 2022માં 110, વર્ષ 2023માં 103 સિંહો મોતને ભેટ્યા. હવે અમે તમને જણાવીશું કે સિંહના મોતના કારણો કયા કયા છે કે જેનાથી સિંહના મોત થાય છે. સિંહના મોતનું સૌથી મોટું કારણ ટ્રેન કે વાહનની અડફેટે આવતા સિંહના મોત થાય છે. બીજું કારણ એ કે વીજ કરંટ લાગવાથી સિંહો મોતને ભેટે છે. બીજું કે પાણીની શોધમાં જે સિંહો જંગલમાં નીકળે છે અને તે પાણીની શોધમાં કૂવામાં પડી જતા તેમનું મોત થાય છે. આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં મારણમાં જે રીતે ઝેર ભેળવવામાં આવે છે અને તેના કારણે આ જ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. ખુલ્લા કૂવામાં પડી જવાથી પણ મોતના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા અને આ કારણ પણ એક ચિંતાજનક છે. બીજું કારણ એ કે બીમારી કે ઈજાના કારણે મૃત્યુ થવાના પણ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. અને બીજું કે વર્ચસ્વની આંતરિક લડાઈ પણ સિંહોના મોતનું એક સૌથી મોટું કારણ છે. સિંહના મોત થઈ રહ્યા છે તો સામે સિંહની વસ્તી પણ વધી છે અને ગીર માટે આ સારી વાત છે. વર્ષ 2005માં 359 સિંહ હતા. વર્ષ 2010માં 411 સિંહ થયા. વર્ષ 2015માં 523 સિંહ થયા અને વર્ષ 2020માં 674 સિંહ જે આપણી શાંસમાં છે એ ગીરના જંગલમાં રહે છે. સિંહોના સંવર્ધનના પ્રયાસોના કારણે જંગલની બહાર પણ સિંહો જોવા મળે છે, જેના કારણે અનેક વખત માણસો અને સિંહો આમને સામને આવે છે. રાજ્ય સરકારે અવારનવાર અનેક યોજનાઓ થકી સિંહોના સંવર્ધન માટે કામ કર્યું છે, જેના પરિણામે આજે 650થી વધુ સિંહ આપણા ગુજરાત રાજ્યમાં છે. અમે તમને સિંહોના સંવર્ધન વિશે માહિતી પણ આપીશું કે કેવી રીતે સિંહોનું સંવર્ધન થાય છે અને તેના માટે પ્રયાસ કરવામાં આવે છે. સિંહોના સંવર્ધનનું કામ જૂનાગઢના નવાબીઓએ શરૂ કર્યું હતું. વર્ષ 2015માં સિંહની ગણતરી મુજબ 27% વસ્તી વધારો નોંધાયો હતો. એશિયાઈ સિંહો એક સમયે સમગ્ર એશિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા હતા. મેસોપોટેમિયા, પર્સિયા અને ભારતીય ઉપમહાદ્વીપ એ સિંહોનું આવાસસ્થાન હતું. ગુજરાતની બહાર છેલ્લો એશિયાઈ સિંહ 1884માં જોવા મળ્યો હતો અને આ છેલ્લો એશિયાઈ સિંહ હતો. સિંહ એક માત્ર કોઈ સામાન્ય પ્રાણી નથી, બલકે
ગુજરાતના ગીરની ઓળખ છે, આપણા ગીરની ઓળખ છે. ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાનું એ અભિન્ન અંગ છે. એનું સંવર્ધન અને જાળવણી અત્યંત જરૂરી છે, કારણ કે સાવજ આપણી શાન છે અને શાનનું સન્માન, શાનનું ધ્યાન રાખવું એ આપણા એટલે કે આપણે ગુજરાતીઓની, તમામ ગુજરાતીઓની ફરજ છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની.